કાલે આપણે જે રાઉલ્ટનો નિયમ ભણી ગયા એ બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે હતો. આજે દ્રાવક બાષ્પશીલ છે અને દ્રાવ્ય અબાષ્પશીલ છે. હવે તમે જાણો છો એ પ્રમાણે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અને ઘટાડો થવા પાછળનું એક સીધું કારણ છે કે જ્યારે તમે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય આપણે ઉમેરીએ એટલે શું થશે કે એની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સપાટી જે હોય એ સપાટી ઉપરના કેટલાક અણુઓ, જેમ કે અહીંયા હું બતાવું તો એક પાત્ર લીધું છે અને પાત્રની અંદર મેં પાણી લઈ લીધું છે. તો અહીંયા હાલ સંપૂર્ણ સપાટી બાષ્પશીલ હશે, કારણ કે પાણી કેવું કહેવાય? બાષ્પશીલ. તો અહીંયા સંપૂર્ણ સપાટી બાષ્પશીલ હશે. તો આ પાણીનું બાષ્પ દબાણ વધારે છે. પણ હવે હું આ પાણીની અંદર જ્યારે ખાંડ નાખું ત્યારે થશે શું કે પાણીની અંદર જ્યારે આપણે ખાંડ કે એવું કંઈક ઉમેરીએ, પાણી એ પોતે બાષ્પશીલ દ્રાવક થયું. હવે એની અંદર આપણે જ્યારે ખાંડ ઉમેરીએ ત્યારે થશે એવું કે ખાંડના અણુઓ જે રહ્યા તો ખાંડના અણુઓ પાણીના અણુઓ સાથે એટ્રેક્ટ થશે અને જેમ જેમ એટ્રેક્ટ થતા જાય એમ સપાટી ઉપર એક આંતરાણવીય આકર્ષણ પણ એમનું આખા દ્રાવણમાં જળવાઈ રહેતું હોય. હવે સપાટી ઉપર ફક્ત પાણીના અણુઓ નહીં હોય, પાણી અને ખાંડ બંનેના અણુઓ હશે. હવે પાણી પોતે બાષ્પશીલ છે એટલે જે વિસ્તારમાં પાણીના અણુઓ હશે ત્યાંથી બાષ્પ બનશે, પણ જે વિસ્તારમાં ખાંડના અણુ હોય, ખાંડ તો કેવું કહેવાય? અબાષ્પશીલ. એટલે જો ખાંડના અણુ હશે ત્યાં બાષ્પીભવન થશે નહીં, એટલે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. આ જ રાઉલ્ટનો નિયમ. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે ખાંડ ઉમેરીએ ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે છે. આ રાઉલ્ટનો નિયમ થયો. પણ ક્યારે રાઉલ્ટનો નિયમ? તો બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટેનો. ફરીથી, જ્યારે પ્યોર પ્રવાહી હોય એટલે કે દ્રાવક હોય ત્યારે દ્રાવક સંપૂર્ણ પાણી પ્રવાહી છે અને બાષ્પશીલ છે એટલે કે પાણી છે. તો આ બાષ્પશીલ દ્રાવક તરીકે આપણે પાણી લઈ લીધું અને અબાષ્પશીલ દ્રાવ્ય તરીકે આપણે ખાંડ ઉમેરી, ખાંડ મીઠું જે ઉમેરીએ. તો જ્યારે પાણી હોય ત્યારે એની સંપૂર્ણ સપાટી બાષ્પશીલ છે. હવે જ્યારે એની અંદર ખાંડ ઉમેરીએ ત્યારે સપાટી ઉપર પાણી અને ખાંડ એમ બંનેના અણુ જોવા મળે અને બંનેના અણુ જોવા મળે એટલે જેટલે વિસ્તાર ખાંડના અણુઓએ રોક્યો હોય એટલા ભાગમાં બાષ્પ દબાણ જોવા મળશે નહીં. એટલે ફક્ત પ્રવાહીના જ બાષ્પીભવન થશે, ખાંડનું બાષ્પીભવન જોવા મળે નહીં, કારણ કે તો અબાષ્પશીલ દ્રાવ્ય થયું એટલે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તો આને આપણે હવે થિયરિટિકલ સાબિત કરવું હોય તો સાબિત કરી શકાય. એની વાત કરીએ તો બાષ્પ દબાણ કોના લીધે હોય? આ બંનેમાં તો બાષ્પ દબાણ આ બંનેની અંદર ફક્ત પાણીના લીધે જ હોય. તો પાણીના લીધે બાષ્પ દબાણ હોય તો એનું બાષ્પ દબાણ આપણે લખી શકીએ પી ચલે છે એક્સ. આ જે મેં પી એટલે દ્રાવણનું બાષ્પ દબાણ, પી એટલે દ્રાવણનું બાષ્પ દબાણ. આ દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં હોય. આ એક્સ એટલે દ્રાવ્યના મોલન્સ નથી, કારણ કે દ્રાવ્ય તો બાષ્પ દબાણ ઘટાડે તો સમપ્રમાણ તો હોય જ નહીં, એટલે એના જેટલું, સમપ્રમાણ શબ્દ ન બોલાય પણ એના જેટલું હોય છે. તો પી ચલે છે એક્સ. અહીંયા એક્સ એટલે કોના મોલન્સ? તો એક્સ એટલે દ્રાવકના મોલન્સ. કેમ કે અહીંયા બાષ્પ દબાણ દ્રાવકના લીધે છે એટલે બાષ્પ દબાણ કોના મોલન્સના સમપ્રમાણમાં હોય? તો દ્રાવકના મોલન્સના સમપ્રમાણ હોય. કોઈ કહે કે દ્રાવ્યના મોલન્સ, એવું કેવી રીતે? આપણે એવું કેમ દ્રાવ્યના મોલન્સ નહીં? તો દ્રાવ્ય તો અબાષ્પશીલ છે અને અબાષ્પશીલનું તો બાષ્પ દબાણ હોય જ નહીં. તો બાષ્પ દબાણ જે છે એ એક્સ એ દ્રાવકનું બાષ્પ દબાણ છે, કારણ કે દ્રાવક બાષ્પશીલ છે. હવે સાદુરૂપ આપીએ તો પી બરાબર P0 ઇન્ટુ એક્સ. જો P0 બરાબર શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. હવે બરાબર થોડું સમજી લેજો. આ પી એટલે દ્રાવણનું બાષ્પ દબાણ. પાણીમાં ખાંડ નાખી તો પાણી અને ખાંડ ભેગા થયા એટલે એ દ્રાવણ બન્યું કહેવાય અને દ્રાવણનું બાષ્પ દબાણ એક્સ
એટલે બાષ્પશીલ કોણ? તો પાણી એટલે દ્રાવકના મોલન્સ, અને P0 એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. હવે અહીંયા આપણે એક કામ કરીએ, P ભાગ્યા P0 બરાબર x લખાય. P0 ને નીચે લઈ જઈએ તો અહીંયા આપણે એને વધુ સાદરૂપ આપીએ તો શું લખાશે? તો x કોના મોલન્સ છે? તો દ્રાવકના મોલન્સ છે. તો મોલન્સ બરાબર તો ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ થાય. તો P/P0 બરાબર N2 ભાગ્યા N1 પ્લસ N2. હવે આ કોના મોલન્સ? તો દ્રાવકના. તો દ્રાવકના મોલન્સ બરાબર દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ. તો N1 કોના મોલ થશે? દ્રાવ્યના મોલ થશે. અને N2 કોના મોલન્સ થશે? દ્રાવકના. તમે કોઈ ખબર કેવી રીતે પડે? તો x જે હોય એનો મોલન્સ બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો ઘટક આપણો દ્રાવક હતો તો ઉપર કોના મોલ આવે? દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ. તો N2 એટલે કોના મોલ? દ્રાવકના મોલ, અને N1 એટલે દ્રાવ્યના મોલ થશે. ચલો ક્લિયર? મોલન્સ બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. હવે આના આગળ વધારીએ તો બંને બાજુ એકમાંથી બાદ કરી દીધો. 1 - P/P0 બરાબર 1 - N2 ભાગ્યા N1 પ્લસ N2. તો P0 - P/P0 બરાબર N1 પ્લસ N2 માઇનસ N2 અપોન N1 પ્લસ N2. અહીંયા આપણે N2 કટ થઈ જશે તો શું લખાશે? P0 માઇનસ P/P0 બરાબર N1 અપોન N1 પ્લસ N2. તો બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં? દ્રાવકના મોલન્સના. પણ બાષ્પ દબાણમાં થતો ઘટાડો અહીંયા તમે જુઓ, P0 એટલે પાણીનું, તો પાણીનું બાષ્પ દબાણ વધારે હતું. એમાં આપણે ખાંડ ઉમેરી એટલે P એટલે કોનું બાષ્પ દબાણ? દ્રાવણનું. આમાં દ્રાવણ કયો છે? તો આર્યો. અને P0 એટલે શું? તો દ્રાવકનું બાષ્પ દબાણ. તો વધારે કયું બાષ્પ દબાણ? હંમેશા દ્રાવકનું હોય, પાણીનું બાષ્પ દબાણ હોય. પાણીમાં ખાંડ ઉમેરી એટલે તો બાષ્પ દબાણ ઘટે. તો પાણીના બાષ્પ દબાણમાંથી એટલે કે P0 માંથી દ્રાવણનું બાષ્પ દબાણ બાદ થાય, એટલે વધારેમાંથી ઓછું બાદ થાય. હંમેશા પાણીનું બાષ્પ દબાણ વધારે હોય. હવે આને આપણે લખી શકાય તો અહીંયા એના ઉપરથી મેં વ્યાખ્યા લખેલી છે. જુઓ, બાષ્પશીલ દ્રાવકમાં, આ બાષ્પશીલ દ્રાવક એટલે પાણીમાં, અબાષ્પશીલ દ્રાવ્ય એટલે ખાંડ ઉમેરીને આદર્શ અને મંદ દ્રાવણ બનાવવામાં આવે. આદર્શ એટલે ચોક્કસ કન્ડિશનનું પાલન કરીને, મંદ એટલે યોગ્ય પ્રમાણમાં ખાંડ ઓછા પ્રમાણમાં ઉમેરવામાં. ત્યારે બાષ્પ દબાણમાં ઘટાડો થાય. બરાબર, પાણીમાં ખાંડ ઉમેરી એટલે પહેલા કરતા બાષ્પ દબાણ શું થયું? ઘટ્યું. એ દ્રાવ્યના મોલન્સ જેટલો હોય. બરાબર, તમે જેટલી ખાંડ વધારે નાખો એટલી સપાટી ઉપર ખાંડ વધારે થતી જાય અને એટલું બાષ્પ દબાણ ઘટતું જાય. એટલે જેટલી સાંદ્રતા વધતી જાય, હું આની અંદર હજી ખાંડ નાખું આની અંદર, તો શું થશે? સપાટી ઉપર કોના અણુઓ આવતા જશે? બધા ધીમે ધીમે ખાંડના અણુઓ આવતા. એટલે જેમ જેમ ખાંડ નાખું એમ પહેલાની સાપેક્ષમાં બાષ્પ દબાણ શું થતું જશે? ઘટતું જશે. એનું કારણ કે સપાટી ઉપરની જગ્યા અબાષ્પશીલ દ્રાવ્ય રોકી રહેશે. એટલા માટે કહી શકાય કે બાષ્પ દબાણમાં ઘટાડો થશે. આપણે ઘરે જ એક સાદો પ્રયોગ કરીએ. હું ગ્લાસની અંદર પાણી લઈ લઉં તો હાલ સંપૂર્ણ પાણી છે એટલે આખી એની સંપૂર્ણ બાષ્પ બનતી જ હોય. પણ જેવું હું પાણીમાં ખાંડ નાખું તો સપાટી ઉપર પાણીના અણુ છે અને ખાંડના અણુ છે. ખાંડ તો અબાષ્પશીલ થઈ અને પાણી બાષ્પશીલ થયું એટલે બાષ્પ દબાણમાં ઘટાડો થયો. આ સિમ્પલ થિયરી છે. એટલે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે અને ઘટાડો કેટલો હોય? તો ઉમેરેલી ખાંડ જેટલો હોય. તો આપણે લખી શકાય કે સમપ્રમાણ શબ્દ નહીં વાપરવાના, જેટલો હોય છે એવો શબ્દ લખવાનો. ઓકે, તો આ આપણો કયો નિયમ થયો? રાઉલ્ટનો નિયમ. આ સૂત્રનો ઉપયોગ તમારે ક્યારે કરવાનો? કે જ્યારે તમને કોઈ દાખલાની અંદર, આની એક હિન્ટ છે, રાઉલ્ટનો નિયમ આવે એટલે એક તમારા મગજમાં શબ્દ આવી જવો જોઈએ, બાષ્પ દબાણ શબ્દ આવે ના આવે. કોઈ રકમમાં તમને બાષ્પ દબાણ દેખાય એટલે રાઉલ્ટનો નિયમ હોય જ. હવે એમાં તમારે જોવાનું એટલું જ રહે કે પ્રવાહી છે એટલે કે બંને બાષ્પશીલ છે કે એક બાષ્પશીલ ને એક અબાષ્પશીલ છે. તો એક બાષ્પશીલ હોય ને એક અબાષ્પશીલ હોય તો તમારું સૂત્ર હાર્યું થાય. અહીંયા N1 એટલે કોના મોલ થશે? તમને ખબર પડી એ પ્રમાણે દ્રાવ્યના મોલ થશે અને N1 પ્લસ N2. હવે આગળ વધારીએ તો એના પછી આનો આલેખ દોરવો હોય તો આપણે અહીંયા દોરી શકાય. તો P બરાબર P0 ઇન્ટુ x છે. એના માટે આલેખ દોરીએ. y બરાબર mx પ્લસ c પ્રમાણે.
તો અહીંયા સી તો કશું છે નહીં, એટલે સી ની કિંમત કેટલી કહેવાશે? 0 કહેવાશે. તો આલેખ કોના વિરુદ્ધ કોનો દોરાશે? પી વિરુદ્ધ વાય અક્ષ ઉપર આપણે પી લઈએ અને એક્સ અક્ષ ઉપર એક્સ એટલે મોલન્સ. હવે મોલન્સ કેટલા હોય? તો 0.1 અને 1. એકથી તો વધારે મોલન્સ હોય નહીં, કોઈ પણ વધારે મોલન્સ કેટલા હોય? 1. હવે આ બાષ્પ દબાણ કેટલું હોય? તો અહીંયા બાષ્પ દબાણ કેટલું હોય? હંમેશા આના બાષ્પશીલ દ્રાવક જેટલું હોય, કારણ કે બાષ્પ દબાણ આને તો હોય નહીં, એટલે બાષ્પશીલ દ્રાવકનું બાષ્પ દબાણ જેટલું હાઈએસ્ટ હોય એટલે અહીંયા P0 જેટલું થાય. તો આના ઉપરથી તમને ખબર પડે P બરાબર P0 ઇન્ટુ એક્સ આ સમીકરણ છે. એ સમીકરણમાં તમે આલેખ દોરો તો y બરાબર mx પ્લસ c પ્રમાણે P વિરુદ્ધ તમારો આલેખ કોનો આવે? x નો. x એટલે મોલન્સ વધુ 1 હોય અને એ ઉમેર્યા પછી બાષ્પ દબાણ કોના લીધે હોય? તો બાષ્પ દબાણ ફક્ત દ્રાવકના લીધે હોય, એટલે આ P0 એટલે દ્રાવકનું બાષ્પ દબાણ. તો P વિરુદ્ધ x નો આલેખ દોર્યો તો આટલું તમને મૂલ્ય મળશે. તો અને અહીંયાથી કેમ આટલેથી થયું? કારણ કે જ્યારે c ની કિંમત 0 થાય એટલે ઉગમ બિંદુમાંથી આલેખ પસાર થાય, એટલે ઉગમ બિંદુમાંથી આલેખ ગમે ત્યારે c ની કિંમત 0 હોય તો આપણો આલેખ હંમેશા ઉગમ બિંદુથી શરૂ થાય. તો આ એક રાઉલ્ટનો નિયમ થયો. કાલે એક આપણે રાઉલ્ટનો નિયમ ભણી ગયા હતા. હવે આગળ વધારીએ. કાલે આપણે બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્યનો તો રાઉલ્ટનો નિયમ આપણે ભણી ગયા હતા, પણ છતાં એક વખત યાદ કરી દઈએ. તો અને એમાં મારે એક વસ્તુ આલેખ સમજાવવાનું બાકી હતો, એ આલેખની પણ આપણે અત્યારે ચર્ચા કરી દઈએ. તો બાષ્પશીલ દ્રાવક હોય અને બાષ્પશીલ દ્રાવ્ય હોય તો બંને બાષ્પશીલ હોય, અને બંને બાષ્પશીલ હોય તો બનતું દ્રાવણ પણ સંપૂર્ણ બાષ્પશીલ હોય. પેલામાં તો શું હતું? પાણીમાં ખાંડ, તો ખાંડ તો બાષ્પશીલ, પાણી બાષ્પશીલ. પણ અહીંયા જયારે બંને બાષ્પશીલ છે તો બાષ્પ દબાણ દ્રાવકના લીધે પણ હોય અને બાષ્પ દબાણ દ્રાવ્યના લીધે હોય. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, પાણીમાં હું આલ્કોહોલ ઉમેરી દઉં તો પાણીના લીધે પણ બાષ્પ દબાણ હોય, કારણ કે પાણી પ્રવાહી છે. આલ્કોહોલ પણ બાષ્પ પ્રવાહી છે, માટે એનું પણ બાષ્પ દબાણ હોય. તો બાષ્પ દબાણ કેટલું લખવું? તો બાષ્પ દબાણ બંનેના સરવાળા બરાબર લખાય. તો આનું બાષ્પ દબાણને આપણે PA કહીએ, આને આપણે A સંજ્ઞા વડે દર્શાવીએ, આને આપણે B સંજ્ઞા વડે દર્શાવીએ. તો કુલ બાષ્પ દબાણ કેટલું? તો P ટોટલ બરાબર ઘટક A ના બાષ્પ દબાણ વત્તા ઘટક B ના બાષ્પ દબાણ જેટલું થાય, PA વત્તા PB જેટલું. પણ આનું બાષ્પ દબાણ કેટલું? પ્યોર પાણીનું. તો પાણીનું બાષ્પ દબાણ આપણું સૂત્ર હતું P ચલે છે x, હમણાં હાલ જ ભણી ગયા. તો P બરાબર P0 ઇન્ટુ એક્સ. હવે ઘટક A નું બાષ્પ દબાણ લખવું હોય તો શું લખાશે? PA બરાબર P0A ઇન્ટુ એક્સ. એવું ને એવું ઘટક B માટે લખવું હોય તો શું લખી શકાય? PB બરાબર P0B ઇન્ટુ XB. ગઈ વખતે મેં ફક્ત સૂત્ર જયારે લખ્યું આના આગળના દાખલાની અંદર, ત્યારે આપણે ખાલી P0 ચલે છે x જ લખ્યું, કારણ કે અહીંયા ફક્ત બાષ્પશીલ કોણ હતું? પાણી હતું. હવે અહીંયા તો બંને બાષ્પશીલ એટલે બંનેનું બાષ્પ દબાણ ધ્યાનમાં લેવું પડે, એટલે કુલ બાષ્પ દબાણ બંનેના સરવાળા બરાબર હોય, કારણ કે બાષ્પ પ્રવાહી નહીં બને. પેલામાં ફક્ત એક જ બાષ્પશીલ, અહીંયા બંને બાષ્પશીલ. તો P ટોટલ બરાબર PA વત્તા PB. હવે PA ની કિંમત કેટલી તમે જાણો છો એ પ્રમાણે P0A ઇન્ટુ XA. PB ની કિંમત કેટલી? P0B ઇન્ટુ XB. તો કોઈ દિવસ તમને બંને પ્રવાહી આપ્યા હોય અને બાષ્પ દબાણ એવો શબ્દ તમને દેખાય તો બંને પ્રવાહી હોય તો તમે આરઆઈ સૂત્રનો ઉપયોગ કરશો. એક ઘન અને એક પ્રવાહી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે બાષ્પ દબાણનું બહુ સીધે સાદું ક્લિયર થઈ ગયું. હવે આમાં તમારે જે વધારવું હોય એ વધારી શકાય, બાકી કોઈ મહત્વ નથી. આપણું મેઇન સૂત્ર આર્ય થઈ ગયું. આના ઉપરથી કોઈ પણ દાખલો ગણી શકાય. હું હવે જે દાખલા ગણીશ હું આના ઉપરથી જ ગણીશ. આમાં વધારવું હોય તો વધારી શકાય. ધારો કે કોઈ કે ભાઈ એક કામ કરો, XA ની કિંમત આપણે લઈએ તો તમે જાણો છો કુલ મોલન્સ 1 હોય, તો XA વત્તા XB બરાબર 1. કુલ મોલન્સ નો સરવાળો કેટલો હોય? 1. તો XA બરાબર 1 માઇનસ XB. આ કિંમત મૂકી દઈએ. P0A XA ની કિંમત કેટલી? 1 માઇનસ XB વત્તા P0B ઇન્ટુ XB. અહીંયા આગળ સાદુરૂપ આપીએ તો P0A માઇનસ P0A ઇન્ટુ XB વત્તા P0B ઇન્ટુ XB થશે. P0A અહીંયા હું આને આગળ લાવી દઉં, આ પદને વત્તા છે એટલે વત્તા આપણે સાદુરૂપ કોમન કોણ કાઢી દઈએ? XB. તો P0B માઇનસ P0A. અહીંયા આપણને ખબર એવી પડી કે ઘટક A કરતા ઘટક B નું બાષ્પ દબાણ વધારે છે. આ તો બરાબર છે. પાણી કરતા આલ્કોહોલ વધુ બાષ્પશીલ હોય, એટલે
અહીંયા આના ઉપરથી સાદુરૂપે એવું કહી શકાય કે P0B P0A કરતા વધુ બાષ્પશીલ હોય તો જ P0B વધારમાંથી ઓછું બાદ થાય. આલ્કોહોલનું બાષ્પ દબાણ વધારે હોય, તમે આલ્કોહોલને મૂક્યો હોય તે બાષ્પશીલ હોય. તમે બે જુદા જુદા પાત્રો લો અને બંને પાત્રમાં એકમાં પાણી ભરી દો, એકમાં આલ્કોહોલ ભરી દો અને ગેસ ચાલુ કરો તો પહેલી બાષ્પ કોની બને? આલ્કોહોલની જ બને ને. આપણે હાલ હેન્ડ સેનિટાઈઝર નથી આવતું આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, તો આપણે હાથની અંદર લગાવીએ એટલે કેવું તરત ઉડી જાય છે, કારણ કે વધુ બાષ્પશીલ છે. હાલ આપણે સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ ને, એ સેનિટાઈઝરમાં કયો પદાર્થ આવે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. તો તમારા હાથમાં પાણી લીધું હોય તરત ના ઉડી જાય, પણ એ જ હાથની અંદર આપણે સેનિટાઈઝર તરીકે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ લીધો હોય તો ઉડી જાય. આપણે આલ્કોહોલની જ વાત કરી છે. તો બંને પ્રવાહી છે, બંને બાષ્પશીલ છે, પણ આ એની શરત. હવે આવું નવું તમે અહીંયા કદાચ કોઈ કે XA બરાબર નથી લેવું, મારે XB બરાબર લેવું છે તો પણ લખી શકાય. તો XB બરાબર શું લખાશે? 1 - XA ની કિંમત મૂકી શકાય, પણ એનો કોઈ અર્થ સરતો નથી. આવી જ રીતે એ સૂત્ર મૂકો તો અહીંયા તમે કદાચ XB ની મૂકો, XB બરાબર 1 - XA, તો અહીંયા XB બરાબર 1 - XA મૂકવાનું, તો પણ આવું સૂત્ર તારવી શકાય. મહત્વનો હવે આનો આલેખ છે. પેલામાં તો એક જ બાષ્પશીલ એટલે આલેખ એકના જ લીધે હોય, અહીંયા તો બંને બાષ્પશીલ એટલે આલેખ બંનેના લીધે હોય. તો હવે આપણે આલેખની વાત કરીએ. તો જુઓ, આલેખ માટે કોના વિરુદ્ધ કોનો આલેખ? તો તમે જાણો છો એ પ્રમાણે P વિરુદ્ધ X નો આલેખ, અને અહીંયા પણ P વિરુદ્ધ X નો આલેખ, એટલે આપણા બે આલેખ થાય, કારણ કે બંને બાષ્પશીલ છે. હા, અહીંયા તમારે એક વાત છે કે હું ધારો કે આલેખ દોરવાનું શરૂ કરું. હવે તમે જુઓ એ પ્રમાણે આલેખ આપણે જોઈએ એ પ્રમાણે શું થશે કે ધારો કે હું અહીંયા આલેખ દોરું. અહીંયા હું ઘટક અહીંયા આપણે બતાવી દઈએ y બરાબર mx પ્લસ c પ્રમાણે થાય, p બરાબર p0 × x, એટલે આને આપણે y બરાબર mx પ્લસ c પ્રમાણે આલેખ દોઈએ તો c ની કિંમત તો 0 થશે. તો આપણો y અક્ષ ઉપર કોણ આવશે? તો બાષ્પ દબાણ આવશે, એટલે અહીંયા y અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ લઈ લઈએ. x અક્ષ ઉપર કોણ આવશે? તો મોલ અંશ આવશે, એટલે આપણે x અક્ષ ઉપર મોલ અંશ લઈ લઈએ. હવે હું ઘટક ગમે તે એક ઘટકની વાત કરું, અહીંયા બંને બાષ્પશીલ છે. કોણ બંને? તો પાણી પણ બાષ્પશીલ છે અને આલ્કોહોલ પણ બાષ્પશીલ છે. આપણે ઘટક A ની વાત કરીએ તો ઘટક A ની વાત કરું અથવા તો ઘટક B ની વાત કરું, કોઈ એક ઘટકની વાત કરીએ. ચલો ધારો કે અહીંયા હું XA બરાબર 0 લઉં. XA એટલે કોના મોલંશ? એટલે કે પાણીના મોલંશ. તો પાણીના મોલંશ મેં 0 લીધા. જો પાણીના મોલંશ 0 હોય તો XA ની કિંમત અહીંયા 0 મૂકી દો તો શું થશે? P0A × 0 એટલે PA જેટલું થાય. તો હાલ બાષ્પ દબાણ કેટલું થશે? PA જેટલું થશે. અહીંયા તમે જો XA બરાબર 0 લો તો શું થશે? PA બરાબર P0A × 0 વત્તા 0 એટલે શું થશે? PA જેટલું થાય. તો હાલ બાષ્પ દબાણ XA ની કિંમત 0 તો બાષ્પ દબાણ થશે. હવે હું મોલંશ વધારતો જઉં. જુઓ, XA એટલે મોલંશ. કોના મોલંશ? એટલે પાણીના મોલંશ. જો પાણીના મોલંશ 0 મતલબ પાણી જ નથી તો એનું બાષ્પ દબાણ ન હોય. પણ ધીમે ધીમે એના મોલંશ વધારીને મેં 0.5 કર્યા તો શું થશે? જેમ જેમ મોલંશ વધતા જશે એમ બાષ્પ દબાણ પણ વધતું જશે, કારણ કે P કોના સમપ્રમાણમાં છે? X ના. તો અહીંયા X વધતો ગયો એમ બાષ્પ દબાણ વધતું ગયું. હવે ધારો કે ધીમે ધીમે XA ની કિંમત વધી અને 1 થાય છે. 1 એટલે પૂરેપૂરી, તો એનું બાષ્પ દબાણ પણ કેવું થઈ જશે? મહત્તમ થશે. અહીંયા તમે જુઓ, XA ની કિંમત 1 મૂકો, XA ની કિંમત 1 મૂકો એટલે PA ની કિંમત કેટલી થશે? P0A જેટલી થશે. એટલે આ કિંમત કેટલી થઈ? P0A જેટલી આ કિંમત થઈ. તો આ એક વાત. હવે કદાચ હું આવું ને આવું આલ્કોહોલના સંદર્ભમાં દોરું. પહેલા તમને ખબર પડી મેં આ આલેખ કોના માટે દોર્યો? પાણી માટે. શરૂઆતમાં આજ આપણે વાત કરીએ પાણી માટે. P ચલે છે X માટે P બરાબર P0 × X. તો આલેખ કોના વિરુદ્ધ? P વિરુદ્ધ કોનો? X નો. X એટલે શું? મોલંશ. જો મોલંશ 0 તો બાષ્પ દબાણ 0. મોલંશ 0 ક્યારે હોય? કે જથ્થો જ ન હોય. જેમ જેમ મોલંશ વધતા જાય એટલે કે પાણી વધતું જાય એટલે પાણીનો જથ્થો એમ એનું બાષ્પ દબાણ પર શું થતું જશે? વધતું જશે, કારણ કે P X ના કેવો છે? સમપ્રમાણમાં. હવે આવો જ આલેખ આપણે આલ્કોહોલ માટે દોરીએ. તો આલ્કોહોલ માટે આલેખ હું દોરું તો આ બાજુથી આપણે બતાવીએ, ઉલટી દિશામાં વિચાર કરીએ. આ આલેખને આપણે આમ બતાવીએ. ધારો કે
XB બરાબર 0 છે. XB એટલે કોણ? આલ્કોહોલ 0. જો આલ્કોહોલ 0 હોય એટલે XB 0 હોય તો P0 બી જેટલું જ મૂલ્ય થાય, કારણ કે આખો ગુણાકાર 0 થઈ જાય. અહીંયા પણ આલેખ કોના વિરુદ્ધ કોનો? તો આને y બરાબર mx પ્લસ c પ્રમાણે લઈએ તો અહીંયા c ની કિંમત તો 0 થાય, એટલે આલેખ ઉગમ બિંદુમાંથી અહીંયાથી શરૂ થશે. તો આપણે અહીંયા બતાવીએ કે જો XB ની કિંમત 0 હોય, XB ની કિંમત કેવી હોય? 0. મેં જુઓ XB અહીંયા 0 લીધો છે, તો શું થયું કે XB 0, તો આની કિંમત 0 એટલે આખો ગુણાકાર 0. પણ હવે હું XB ની કિંમત વધારીને કેટલી કરું? 0.5 અને છેલ્લે XB બરાબર 1 લઉં. આમ ઉલટું વિચારો, આમ આલે મોલન્સ વધતા જાય. જેમ જેમ XB 0 તો મોલન્સ 0 તો બાષ્પ દબાણ 0. જેમ જેમ એના મોલન્સ વધતા જાય બાષ્પ દબાણ પણ શું થતું જશે? વધતું જશે. અને વધતા વધતા આ રીતે આપણે બતાવીએ તો આ આલ્કોહોલનું મેં બાષ્પ દબાણ વધાર્યું. હવે આની સાપેક્ષ મેં આ બાષ્પ દબાણ સહેજ વધારે બતાવ્યું છે. એનું કારણ છે કે પાણી કરતા આલ્કોહોલ કેવું હોય? વધુ બાષ્પશીલ હોય. તો આ જે અહીંયા પર્પલ કલર થી જે આલેખ બતાવ્યો આમે હાલ, એ કોના સંદર્ભમાં બતાવ્યો? પાણી માટે. આ પાણી માટે આલેખ થયો કે મોલ 0 તો બાષ્પ દબાણ 0, ધીમે ધીમે મોલન્સ વધતા ગયા તો બાષ્પ દબાણ વધતું ગયું. એવી જ રીતે આ બાજુ જે આલેખ બતાવ્યો એ કોના સંદર્ભમાં મેં બતાવ્યો? તો આલ્કોહોલના સંદર્ભમાં બતાવ્યો. તો અહીંયા કરતા અહીંયા મૂલ્ય કેમ ઊંચું થયું? તો આ ગુલાબી કલરનો આલેખ ફક્ત આલ્કોહોલનો છે. આલ્કોહોલ વધુ બાષ્પશીલ હોય, પાણી ઓછું બાષ્પશીલ હોય. આલ્કોહોલના મોલન્સ 0 તો બાષ્પ દબાણ 0, મોલન્સ વધતા ગયા બાષ્પ દબાણ વધતું ગયું, મોલન્સ વધે બાષ્પ દબાણ વધે. અહીંયા C બરાબર 0 હતો એટલે આલેખ મેં જુઓ XB ની કિંમત 0, XB 0 એટલે આખી કિંમત 0 થાય. તો જ્યારે C 0 હોય એટલે ઓટોમેટિક શું થશે કે આલેખ ઉગમ બિંદુથી શરૂ થશે. અહીંયા જ રીતે આલેખ ઉગમ બિંદુથી શરૂ થાય. અહીંયા બે જ કિંમતો થાય. X એક તો 0 હોય, પછી ધીમે ધીમે વધતો જાય અને વધતો વધતો 1 થાય. એવી જ રીતે શરૂઆતમાં XB 0 હોય, ધીમે ધીમે વધતો વધતો કેટલો થશે? 1 થશે. હવે આ ફક્ત જો બ્લુ કલરની લાઈનનો વિચાર કરીએ તો એ પાણી માટે થઈ. વોટર માટે આપણે A બરાબર વોટર લીધું છે. તો આ બાષ્પ દબાણ કોનું? તો PA બરાબર P0A ઇન્ટુ XA માટેનો આલેખ થયો. એટલે ફક્ત પાણી માટેનો આલેખ થયો, વોટર માટેનો. આ ફક્ત તમે બ્લુ જ જુઓ આલેખ. આટલો આપણે જોઈએ કે આ બ્લુ આલેખની જ વાત કરીએ તો કોના માટે કહેવાય? તો એ ફક્ત કોના માટે કહેવાશે? આટલા જ આલેખને આપણે વિચારીએ. આ ગુલાબી કલરનું ભૂલી જાઓ તો આલેખ કોના માટે થયો? પાણી માટે. હવે આપણે બ્લુ કલરનું ભૂલી તો આ આલેખ કોના માટે થયો? આલ્કોહોલ માટે થયો. અને હવે આ બંનેને ભેગા કરીએ, કારણ કે આપણે તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે. P ટોટલ, પેલો ફક્ત PA નો, ગુલાબી કલરનો ફક્ત PB નો, અને P ટોટલ હવે મારે ગણવું છે. તો બંને જયારે મિક્સ કરીએ, હું એક પાત્ર લઉં, એ પાત્રની અંદર પહેલા પાણી હતું, પછી પહેલા આલ્કોહોલ હતો કે પાણી જે લઈએ, ચલો પહેલા આપણે આલ્કોહોલ લીધો કે પાણી લીધું, ઓછા પ્રમાણમાં આલ્કોહોલ લઉં છું અને એની અંદર આપણે શું ઉમેર્યું? પાણી. પણ અહીંયા બંને બાષ્પશીલ એટલે બાષ્પ દબાણ કોના લીધે હોય? તો બાષ્પ દબાણ અહીંયા બંનેના લીધે હોય. તો હવે મારે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવું. તો દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયા થયું, દ્રાવણનું બાષ્પ દબાણ થયું. તો આલ્કોહોલ ઓછો લીધો એટલે દ્રાવ્યનું બાષ્પ દબાણ, અહીંયા પર્પલ કલરથી પાણી બતાવ્યું જે વધુ છે એટલે દ્રાવકનું બાષ્પ દબાણ, અને અહીંયા બંને મિક્સ કરીએ એટલે દ્રાવણનું બાષ્પ દબાણ. તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? P બરાબર P0A ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ XB એટલું થાય. તો થિયરી પૂછાવાના ચાન્સ તો બહુ ઓછા છે. તમારે અહીંયા આના ઉપરથી દાખલો જ આવે છે એટલે તમારા મગજમાં એક વસ્તુ ફિટ કરી દો કે તમારે આ બંને થિયરીમાં ફક્ત સૂત્રને જ મહત્વ આપવાનું. તમારે કામના વસ્તુઓ બે જ, એક આ સૂત્ર અને એક આ સૂત્ર. આ સૂત્ર આવડવા જોઈએ, બાકી અંદર કદાચ ખબર પડી ન પડી તો કોઈ ચિંતા નહીં. બરાબર? થિયરીમાં કદાચ તમારે તૈયાર કરવી હોય તો આ તો મેં થિયરી સાબિત કરીને બતાવી, બાકી આપણી ચોપડીમાં આનું સીધું સૂત્ર જ આપી દીધેલ છે એટલે સાબિત કરવાની કોઈ જરૂર નથી. આ થિયરી તમારે તૈયાર કરવી હોય તો કરી શકાય. એમાં આટલી કિંમત આવે, પૂછાવાના ચાન્સ બહુ નહિવત બરાબર કહેવાય. હવે તમે જુઓ, રાઉલ્ટના નિયમમાં 3 વસ્તુ હોય: ઘન દ્રાવક, પ્રવાહી દ્રાવક, ઘન દ્રાવ્ય. એટલે કે બાષ્પશીલ દ્રાવક, અબાષ્પશીલ દ્રાવ્ય. એટલે કે આ થયું પ્રવાહી ઘન, બીજું પ્રવાહી પ્રવાહી, અને ત્રીજું જે સૂત્ર આવે છે એ ત્રીજું સૂત્ર કયું? તો તમે આપણે યાદ કરીએ હેનરીનું સૂત્ર P બરાબર KH ઇન્ટુ X. હેનરી કોના માટે હતું? તો પ્રવાહી દ્રાવક
અને વાયુરૂપ દ્રાવ્ય એટલે ત્રણેય વસ્તુ આવી ગઈ. પાણીમાં ખાંડ એટલે પ્રવાહી દ્રાવક, ઘન દ્રાવ્ય. બીજું પ્રવાહી દ્રાવ્ય ને હેનરીનો નિયમ એટલે પ્રવાહી દ્રાવક અને વાયુરૂપ દ્રાવ્ય, તો P બરાબર KH ઇન્ટુ એક્સ. એ જ રીતે અહીંયા આપણે શું લખતા હતા? P બરાબર P0 ઇન્ટુ એક્સ. તો અહીંયા KH અને P0 બંને અમે સામ્યતા બતાવી શકાય. પેલું P બરાબર KH ઇન્ટુ એક્સ, અહીંયા P બરાબર P0 ઇન્ટુ એક્સ. આ બંને તો આપણે તમને ખબર છે, પણ આલેખ તો કોના વિરુદ્ધ કોનો દોરાય? P વિરુદ્ધ એક્સ જ દોરાય. એટલે અહીંયા એ રાઉલ્ટના નિયમને પણ સમર્થન આપે છે. એટલે રાઉલ્ટનો નિયમ હેનરીના નિયમને સમર્થન આપે. કોના માટે? તો પ્રવાહી દ્રાવક અને વાયુરૂપ દ્રાવ્ય માટે. આવું આવું એક તમને યાદ હોય તો ડાલ્ટનનું સૂત્ર આવતું P બરાબર P ટોટલ ઇન્ટુ એક્સ, અને આપણે એના ઉપરથી સાબિત કરતા કે P ભાગ્યા P ટોટલ નીચે લઈ જાય બરાબર N ભાગ્યા N ટોટલ. N ભાગ્યા N ટોટલ એટલે મોલન્સ. તો આ તમે ડાલ્ટનનું સૂત્ર હતું, આ રાઉલ્ટનું સૂત્ર પ્રવાહી દ્રાવક અને વાયુરૂપ દ્રાવ્ય માટે, અને આ હેનરીનું સૂત્ર કોના માટે? પ્રવાહી દ્રાવક અને વાયુરૂપ દ્રાવ્ય માટે. તો આને પણ આપણે ડાલ્ટનને પણ આના ઉપરથી યાદ કરી શકાય. હવે આગળ વધારીએ તો એક્ઝામ્પલની વાત કરીએ. એના પહેલા મેં તમને કાલ બાષ્પ દબાણને અસર કરતા પરિબળો ચલાવ્યા હતા. ઘણા લોકો કાલ ડિસ્ટર્બન્સના કારણે ખબર નથી પડી, તો એની થોડી ચર્ચા કરી દઈએ. હવે મૌખિક ચર્ચા કરવાની, એને કંઈ સમજાવવાનું છે નહીં. બાષ્પ દબાણ મુખ્ય 4 બાબત ઉપર આધાર રાખે. બાષ્પ દબાણ પહેલા તો કોને કહેવાય? આપણે બધું બાષ્પ દબાણ હું ગઈકાલે ચલાવ્યું હતું એટલે હું એનું ડિટેલમાં વાત ન કરી. બાષ્પ દબાણ કોને કહેવાય? તો તમને ખબર છે કે પાત્રમાં મેં પાણી ભર્યું હોય, પાત્ર બંધ હોય, અને જેમ જેમ હું પાણીને ગરમ કરતો જાઉં એમ પાણીની શરૂઆતમાં શું બનશે? બાષ્પ બનશે. અને આ જે બાષ્પ હોય એ ધીમે ધીમે ઉપર જશે. એક સમય એવો આવશે કે જેટલી પાણીમાંથી બાષ્પ બનશે એટલું જ વરાળ ઠંડી પડી અને પ્રવાહીમાં રૂપાંતર થશે. આ જે બનેલી બાષ્પ રહી એના દ્વારા સપાટી ઉપર જે દબાણ લાગે એને જ બાષ્પ દબાણ કહેવાય. આ ઉત્પન્ન થયેલી વરાળ દ્વારા આ પ્રવાહીની સપાટી ઉપર જે દબાણ લાગે એને શું કહેવાય? બાષ્પ દબાણ કહેવાય. હવે આમાં તમે ભણી ગયા, આમાં કાલ આપણે વાત કરી તાપમાનની શું અસર થાય. તો તમે અહીંયા તાપમાન વધારો, ગેસ ફૂલ કરો શું થાય? તો વરાળ વધે, તો બાષ્પ દબાણમાં શું થાય? વધારો થાય. બરાબર. તો તાપમાન વધે એમ બાષ્પ વધે એટલે બાષ્પ દબાણ ઉપરથી બેક પ્રેશર કરે એટલે બાષ્પ દબાણમાં વધારો થાય. તો તાપમાન વધે એમ બાષ્પ દબાણ વધે, એટલે તાપમાન વધે તેમ બાષ્પ દબાણ વધે. બીજો પ્રવાહીનો સ્વભાવ. પ્રવાહીનો સ્વભાવ એટલે જુદા જુદા પ્રવાહીનું બાષ્પ દબાણ જુદું જુદું હોય. તમે ડોક્ટર ઇન્જેક્શન આપે, સ્પિરિટ લગાવે તો સ્પિરિટ હાથ ઉપર લગાવે તો તરત ઉડી જાય. એનો મતલબ કે વધારે વોલેટાઇલ કહેવાય, વધારે બાષ્પશીલ કહેવાય. પણ એની જગ્યાએ આપણે હાથ ઉપર પાણી લગાવીએ તો ન ઉડે. એટલે તમે જ્યારે બાષ્પ દબાણની વાત કરો તો તમારા જોડે પેટ્રોલ પડ્યું હોય તો પેટ્રોલનો આપણે ટાંકો બંધ રાખીએ, પેટ્રોલ જે જગ્યાએ ભર્યું, કારણ કે પેટ્રોલનો બાષ્પશીલ નો સ્વભાવ વધારે છે. પણ પાણીને આપણે ખુલ્લું રાખીએ તોય ચાલે, કારણ કે પાણી બાષ્પીભવન કેવું પામે છે? ઓછું પામે. હવે એ થોડું હું તમને પ્રયોગ દ્વારા સમજાવી દઉં. ચલો, મેં એક પાત્રમાં પાણી અહીંયા ભરી દીધું છે. અહીંયા આપણે એક પાત્રમાં પાણી ભરી દીધું છે. હવે આ પાત્રમાં પાણી ભર્યું, બાજુમાં જ એક પાત્ર લઉં, એની અંદર હું એસીટોન ભરી દઉં, કીટોન, નેલ પોલિશ, નેલ રિમૂવરમાં જે આવે. અને અહીંયા આપણે પાણી અથવા આલ્કોહોલ જે બતાવવું એ આપણે બતાવી શકીએ. ચલો, હું અહીંયા આલ્કોહોલ લઈ દઉં. હવે એક પાત્રમાં આલ્કોહોલ છે, એક પાત્રમાં શું ભરેલું છે? એસીટોન. તો આલ્કોહોલ નું બાષ્પ દબાણ સાપેક્ષમાં ઓછું હશે, જ્યારે એસીટોનનું બાષ્પ દબાણ સાપેક્ષમાં વધારે હશે. ઝડપી બાષ્પ બની જશે એટલે આનું બાષ્પ દબાણ વધારે હશે. હવે તમે કોઈ એવું કેવી ખબર પડે કે આલ્કોહોલ અને એસીટોનમાં તમે કોઈ કદ આનું વધારે લીધું હશે? તો કદ બંનેનું સરખું લીધું છે. કદ સરખું લીધું હોવા છતાં પણ આલ્કોહોલ કરતા એસીટોનની બાષ્પ વધારે બને છે. એવું કેમ? સંપર્ક સપાટી પણ સરખી લીધી છે પાત્રની, છતાં આવું કેમ? તો તમે જાણો એ પ્રમાણે આલ્કોહોલનું સૂત્ર ROH થાય. ROH એટલે ધારો કે મિથેનોલ હોય તો CH3OH, ઇથેનોલ હોય તો CH3CH2OH. આ આલ્કોહોલના અસંખ્ય અણુ પાત્રની અંદર રહેલા હોય આવા. હવે આલ્કોહોલને જ્યારે અસંખ્ય અણુ હોય, એ અસંખ્ય અણુ વચ્ચે શું થાય કે
વ્યાખ્યા પ્રમાણે તમે જાણો છો એ પ્રમાણે કે આ ધનભારી હાઇડ્રોજન થયો અને અબંધકારક વાળો વિદ્યુત ઋણ પરમાણુ થયો અને આ બંને વચ્ચે જે બંધ રચાયેલા આપણે કયો બંધ કહીશું? હાઇડ્રોજન બંધ. એ જ રીતે અહીંયા ધનભારી હાઇડ્રોજન અને અબંધકારક વાળા વિદ્યુત ઋણ પરમાણુ એમની વચ્ચે જે બંધ રચાય કયો બંધ કહેવાશે? હાઇડ્રોજન બંધ કહેવાય. તો હાઇડ્રોજન બંધ રચાય એટલે આ અણુઓ એકબીજાને જકડી રાખે છે અને હાઇડ્રોજન બંધ એ પ્રબળ આકર્ષણ બળ છે. આકર્ષણ બળો મુખ્ય તમને ખબર છે કેટલા? 4. કયા 4 આકર્ષણ બળ? તો મુખ્ય આકર્ષણ બળો 2, એક એચ બંધ અને બીજું કયું? વાન્ડરવાલ્સ. અને વાન્ડરવાલ્સમાં પાછા સૌથી પ્રબળ કયું? તો દ્વિધ્રુવીય. એનાથી થોડું નિર્બળ દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય અને સૌથી નિર્બળ વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ જેને કહેવાય એ રહ્યું કે જે અધ્રુવીય જોવા મળે. એટલે અધ્રુવીય સૌથી વીક. તો આનું બાષ્પ દબાણ સૌથી વધારે હોય કારણ કે અણુ એકબીજાને આકર્ષતા જ ના હોય. હવે આ એસિટોનમાં કેમ બાષ્પ દબાણ વધારે હોય એનું કારણ કહું કે એસિટોનનું સૂત્ર કયું? CH3COCH3. હવે આવા અણુઓ જ્યારે અસંખ્ય ગોઠવાયેલા હોય ત્યારે શું થશે કે CH3 C ડબલ બોન્ડો CH3 C ડબલ બોન્ડો CH3. તો આવા અણુ હોય તો આ અણુ આ માઇનસ આ પ્લસ આ માઇનસ આ પ્લસ આમની વચ્ચે આકર્ષણ લાગે, પણ કયું આકર્ષણ લાગે? દ્વિધ્રુવીય લાગે. અને આમાં કયું આકર્ષણ લાગે? હાઇડ્રોજન બંધ લાગે. તો વાન્ડરવાલ્સ બંધ કરતા હતા હાઇડ્રોજન બંધ પ્રબળ, એટલે આના કરતા બંધ પ્રબળ હોય એટલે અણુઓ એકબીજાને એટ્રેક્ટ કરી રાખે એટલે બાષ્પ કેવી બને? ઓછી બને. અને બાષ્પ ઓછી બને એટલે જેમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય એનું બાષ્પ દબાણ ઓછું હોય. હવે એના કરતા વાન્ડરવાલ્સ બંધ વીક થયો અને વાન્ડરવાલ્સમાં દ્વિધ્રુવીય હોય તો એનું બાષ્પ દબાણ હવે એના કરતા દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીયનું વધારે હોય અને વિક્ષેપણ વાળાનું એનાથી પણ વધારે હોય. તો આ રીતે આપણે એની વાત કરી. તો આ પ્રવાહીના સ્વભાવની વાત કરી. એના પછીનો મુદ્દો છે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ એટલે એક બાર દબાણ લાવવા માટે આપવું પડતું તાપમાન. હું આ બંનેને ગરમ કરું તો આની વરાળ કેવી બને? એસિટોનની વધારે. હવે વરાળ વધારે બને તો એક બાર વહેલું આવી જાય. એક બાર દબાણ જેટલું ઝડપી દબાણ ઉત્પન્ન થઈ જાય એટલું ઉત્કલન બિંદુ નીચું. હું એક પાત્રમાં આલ્કોહોલ લઈ લઉં, એક પાત્રમાં એસિટોન લઈ લઉં. એસિટોનનું બાષ્પ દબાણ વધારે છે. આ એસિટોનનું બાષ્પ દબાણ વધારે હોય એટલે બાષ્પ વધારે બનશે. બાષ્પ જેટલી વધારે એટલું ઝડપી એક બાર આવશે. ઝડપી એક બાર આવશે તો મારે એને ગરમ નહીં કરવું પડે એટલે એનું ઉત્કલન બિંદુ નીચું રહેશે. જ્યારે આલ્કોહોલનું એના કરતાં કેવું હોય? ઊંચું હોય. પાણીનું એના કરતાં ઊંચું હોય. આ ધારો કે એસિટોન હોય 60°, આ તો ખાલી રેન્ડમલી હું બોલું છું કે 60° બાષ્પ બનતો હોય તો આ 70° બાષ્પ બને. તો પાણી હોય તો પાણી 100° બાષ્પ બને. તો પાણીનું ઉત્કલન બિંદુ ઊંચું થયું કારણ કે એની વરાળ જ ઓછી બને. એટલે જેટલી વરાળ વધારે બને, વરાળ એટલે બાષ્પ દબાણ. એ આપણે શબ્દ હું વરાળ શબ્દ ના બોલી શકાય, પણ બાષ્પ દબાણ જેનું વધારે એનું ઉત્કલન બિંદુ કેવું થશે? નીચું. તો અહીંયાથી એક શબ્દ લખાય કે બાષ્પ દબાણ વધુ તો ઉત્કલન બિંદુ નીચું થાય. એના પછીની વાત કરીએ પ્રવાહીની શુદ્ધતા. આપણે હાલ જ ભણી ગયા. અહીંયા આપણે જ્યારે રાઉલ્ટનો નિયમ ભણ્યા એની અંદર પ્રવાહીની શુદ્ધતાની વાત કરી. આ પ્યોર પ્રવાહી છે તો પ્રવાહીનું બાષ્પ દબાણ વધારે છે. પ્રવાહીમાં આપણે ખાંડ નાખી એટલે અશુદ્ધ થયું તો બાષ્પ દબાણ ઘટ્યું. તો જેટલું શુદ્ધ પ્રવાહી હોય એટલું બાષ્પ દબાણ વધારે હોય. એની અંદર અશુદ્ધિ આવે એટલે બાષ્પ દબાણ ઘટે કારણ કે જેટલી અશુદ્ધિ હોય એટલો ભાગ વોલેટાઇલ એટલે કે બાષ્પશીલ રહે નહીં. તો આ બહુ સીધી વાત. તાપમાન વધે તો બાષ્પ દબાણ વધે. જેની અંદર હાઇડ્રોજન બંધ હોય એવા પદાર્થોનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય. એના કરતાં વાન્ડરવાલ્સ વીક ફોર્સ હોય એટલે અણુઓ સહેલાઈથી છૂટા પડે એટલે બાષ્પશીલતા વધારે થાય. એના પછી ઉત્કલન બિંદુ એટલે એક બાર દબાણ લાવવા માટે આપવું પડતું તાપમાન. હવે એક બાર દબાણ લાવવું હોય તો જેની વરાળ વધારે બનતી હોય એને તાપમાન કેવું આપવું પડે? ઓછું. તો એની વરાળ ઝડપી બની જાય. અને એના પછી પ્રવાહીની શુદ્ધતા. તો પ્રવાહી શુદ્ધ હોય તો એનું બાષ્પ દબાણ વધારે હોય, પણ એમાં આપણે કંઈક એડ કરીએ તો એના બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો થાય. હવે આપણે જાણીએ એ પ્રમાણે આગળ વધારીએ. એના પછી એક એક્ઝામ્પલ લઈ લઈએ. રાઉલ્ટના નિયમ ઉપર આધારિત એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલની વાત કરીએ આપણે.